હે 5 વાગે ને પગ મારા દુખે છે, હે 5 વાગે ને પગ મારા દુખે છે. આ ભાઈબંધો એ મારા વેદુજીએ ધંધે લગાડ્યો રે, મધરો દારૂડો મેં કર. વેદુજી, હા હારું ઉનાળામાં વિશળ આવે છે. હા એટલે ઉનાળામાં વિશળ આવે છે ને, એટલે આપણા વિશળમાં એવો અવસર કરવાનો છે ને, બરોબર તો આખા ગોમે ના કર્યો એવો. બરોબર પે મુકેશ અંબાણી. હા, મુકેશ અંબાણી હોય જેવું નહીં કરવાનું આપણે. હોય છો આગળ અરે હોય છો આપણે દારૂની પાર્ટીઓ રાખી દે અવસરમાં. એટલે હું કઉ છું હા આપણે ઉનાળામાં અવસર તો આવે છે. બરોબર સોરાનો લગન લીધો છે. એવું એમ? હા, પાકા પાયે વાતચીત બધી થઈ ગઈ છે. આમ ખાલી લગનની તારીખ કઢાઈએ. બરોબર એટલે ઉનાળામાં આપણે અવસર કરવા માટે પૈસા તો જોઈશે કે વ્યાજમાં લેવા છે. વ્યાજવા તો નહીં, પણ આપણે તો આ સુધી તો પીઝામાં બધો દાટ વાળ્યો છે. એટલે આપણે વિશેષમાં પૈસા લેવા માટે કોકના જોડે એવો મુર્ગો પકડવો પડશે ને કે આપણે પૈસા ધરાઈ ના લે. એવું એમ? અને એવો બોધવો પડશે નહીં ને, બરાબર નો બોધવાનો છે. બરોબર કે ભાઈ તો મને જે 2 લાખ આલે કે 5 લાખ આલે, આપણે વ્યાજમાં પૈસા લેવાના છે. વ્યાજમાં લેવા છે એમ ને? વ્યાજમાં તો લેવા છે, પણ એવો ભરાવો છે ને વ્યાજે નહીં આલું, મૂડીએ નહીં આલવાય. પણ એને એક વખત બાટલીમાં પૂરવાનો. એટલે હું શું કેતો, બરોબર આપણે પેલા પોણી આયા પેલા પાર બોધવી પડે. સાચું શું કેવું? કારણ કે પોણી પેલા પાર બોધ તો પછી પોણી આવી જાય, પછી પાર બોધવાઈ જઈએ તો મેળ આવે નહીં. સલકાઈ જાય હું બધું ગહી જાય, બધું માટી ધોવાઈ જાય, બધું આપણે ધોવાઈ જાય, માટી ધોવાઈ જાય. સાચી વાત. એટલે હું કઉ છું હા, આપણે સારું પેલા આપણે લોન વાળા આલી દે. આપણે લોન ખબર છે એક વખત વ્યાજમાં પૈસા આલ્યા હતા. આવ્યો તો ઘેર લેવા પૈસા, મને ખબર છે, કાઢી મેલ્યો તો. આપણે આખરે ઉભો નથી પકડવાનું. આપણે ઘર બર બીજું બધું બાર કૂટવાનું છે. બરોબર ગમે ત્યાં થાય 5 લાખ રૂપિયા વ્યાજમાં લેવાના. જો પૈસા લીધા પછી હાલવાના તો શું નહીં હાલવાના, પણ કેવી રીતે હાલવાના છે ને? હાલવાના જ નહીં, એકી મુઠ્ઠી હાલવાના છે. બરોબર એનું તો કેવાનું અમે તારા મહિના જે વ્યાજ થતું હોય હાલ દે એમ કરીને ઉબેટ બનાવશું આવડી મોટી વ્યાજ ની. મૂડી સે બડા વ્યાજ કર દેંગે. બરાબર. આપણે બે ફોન કરીને એમને એવું હોય તો વાતચીત કરી લઈએ. બરાબર. એટલે એમને વાતચીત કરી દે કે ભાઈ મારા આ મહિનામાં પૈસા જોવું છે. બરાબર. તો હેડા તારામાં જઈએ એમની જોડે એડો. બરાબર. અને આપણે વ્યાજમાં પૈસા લેવાના, એમની વાતચીત કરી દઈએ કે મારા ભાઈ આ ઉનાળામાં લગન લેવાનું છે. બરાબર. એટલે અમારા 3 ચોથા મહિનામાં પૈસા જોવું છે, એ વાત કરી દઈએ. બરાબર. લહડાદાર વ્યાજમાં પૈસા લેવા ઉપડીએ તાર. હમણાંથી કોઈ આવી જ નહીં વેચવા પૈસા લેવા. શું કરવાનું? વખત તો કરવું પડશે. વેચવા પૈસા લેવાનું કોઈ છે જ નહીં. કોઈ છે? કોઈ ફોને નહીં આવતો, કોઈ મુર્ગાનો તો ફોન આવે તો કોઈક થાય ખરું. આવશે લા જોવું. ભલે કોનો ફોન આવે લાગે છે. હલો. બોલો. હા ભાઈ, આપણે વ્યાજમાં પૈસા જોતા હતા. એવું? હવ. કેટલા જવું છે? કમસે કમ આપણે 5 લાખ રૂપિયા જેવું જોવો છે. એવું છે એમ? હવ. થઈ જશે. થઈ જાય. હવ. વ્યાજ બાદ ચમનું છે 15% જેવું છે એમ, બેંક જેટલું છે. હવ. હાર તે પછી પેલા વ્યાજ આલ્યું. બરાબર. અને મૂડી પછી. બરાબર ને વેદુજી? બરોબર છે. શું કેવું? સાચી વાત છે. હા, તે અમારા લગભગ જો ઉનાળામાં વિશરાદરે છે, એટલે અમારે લગભગ 2 થી 3 મહિનાની અંદર જોવું છે પૈસા. હાવ. એવું છે એમ? હા, મળી જાય ખરા ને? ફાઇનલ. પછી એવું ના થાય કે સારું ફોન કર્યો ને વ્યાજમાં પૈસા નહીં ને આજે આ પાર્ટી આલે નહીં, એવું ના થાય. પણ તમારે મારા ઉપર વિશ્વાસ નહીં? આ વિશ્વાસ તો ફૂલ છે. તો પછી શું આમ ચિંતા કરો છો? ચિંતા નહીં કરવાની, પૈસા મળી જાય. પણ આ એવું ના થયું તો આ ટાઈમ અમે ફસાઈ જઈએ. બરાબર. હા, એટલે અમે લગભગ 3 મહિનામાં આવ્યું, 2 મહિનામાં વ્યાજમાં પૈસા લેવા આવશું. હા, આવજો. પછી ડોક્યુમેન્ટમાં શું જોઉં છે? આધાર કાર્ડ, પાન કાર્ડ,
ચૂંટણી કાર્ડ ને રેશન કાર્ડ જોશે. હા પછી ના સિવાય બીજું તો કોઈ જોવા નહીં ને. ના બસ એટલું હાલ જતા એ વસ્તુ એટલે થઈ જતા માર લોન. હા એટલે બધાની ઝેરોક્ષો જ લાવવાની છે કે ઓરિજિનલ? જેરેક્સો ઓરિજિનલ બે લેતા આવજો. હા એટલે પાછું ઓરિજિનલ પાછું આલજો મને નહીં. હા એટલે ઓરિજિનલ મળી જાય મારા કોમ થઈ જાય. બીજું એ કરવાનું છે એટલે પછી મારે તો કારણ કે હું તો વ્યાજમાં પૈસા લઈ લે. મારે તો ફટફટ કે મારે એવું નક્કી નહીં કે મુદત તો આલીએ એટલે મારે તો વેલાઈ તો વેલાઈ ભરી દઈએ પાછું. હા નું પાકું કરજો તાર. હો હા ફાઇનલ થઈ જાય તમારું. હા હેડા તાર આપણે મળી લેતા ને ત્રીજા મહિનામાં કાં તો બીજા મહિનામાં. હો ને. હા તાર જય માતાજી. જય માતાજી. ઓકે. હારું એક મૂળગો તો ફસાઈ ગયો છે. એને એવો વેટવો છે ને વ્યાજમાં મૂડી અને વ્યાજ બે એક જ કરી દઉં. અરે પેઢ્યો જત્રે પણ પૈસા ના ભરે એવું જ કરવું છે. એમ ડબલ વ્યાજ કરી દેવું છે. 15% ના 20% કરી દેવું. વેદુજી હા વ્યાજ વાળા તો વાત કરી દીધી આપણે. બરોબર ફાઇનલ થઈ ગયો છે. બરોબર કારણ કે એને ખબર નહીં કે વેદુજી નટુજી નું બની છે માણસ છે. આરો મુર્ગો બરાબર નો ફસાયો તો છે વ્યાજમાં. એને કે એને જેવું ખબર છે. હા આ વ્યાજ ભરતા જઈને મુકાતો છે પણ ખબર જ છે. ખબર નહીં આ તો મારા બાપ ના બાપ છે. હા આપણે શું કરીએ આપણે લગન તો લીધી જ નહીં. બરાબર આ તો ખાલી આપણે જરૂરત છે એટલે પૈસા હાડીમાં ફરે કેવું ધોળે થઈ ગઈ છે. એના માટે થોડું લેવું પડે. ના એ લેવાની તો વાત જ નહીં કરતા તમે. પણ હું કઉ છું હવે આ પાર્ટીને આપણે ખબર જ ના પડી જો કે આ એના માટે પૈસા લીધા છે. બરાબર હું કઉ છું આપણે ડુપ્લિકેટ કંકુતરીઓ છપાવવાની છે. આપણે કંકુતરી વાળા છે આ ધોપર છે પાછું અને છેટરી કંકુતરીઓ છપાવવાની છે. આપણે ખાલી 10 જ બતાવવાની ખાલી ને આમંત્રણ ને આલુ પડે કે લ્યો ભાઈ તમે પૈસા આલે છે તમે લગ્ન માં આવજો. એટલે જે સોલ્લો આવ્યો આપણે તો બરાબર એને ખબર ના પડી જો ઓય લગ્ન માટે પૈસા લીધા નહીં. બરાબર લીધા છે લગ્ન માટે લીધા છે. મત બરાબર એને કાળા ચક્કર માં ફસાવાનો એમ છે. એને ચકરી ખવડાવવાનો છે. ચકરી બરોબર ની ચકરી એને ખબર નહીં કે હું કુના વેટામાં ફસાડ્યો. એને પડી દો તારો હું વાઘના મુઢામાં હાથ નાખ્યો છે. એટલે મારું કેવું છે વાત થઈ છે બરાબર. પણ ઓને કોઈ કોણ ભમ ભેરવા વાળો મળવો ના જો. બરાબર એટલે મારો વિચાર એમ છે એટલું બને એટલું પેલા લઈ લઈએ આપણે પૈસા. બીજા મહિના ત્રીજા મહિના વાત કરશે. બીજા ત્રીજા ની પણ તો લગન કોઈ કંજરી ના જાય. ના આપણે તો સુધી આપણે વાત આપણે બે જોડ ને ત્રીજો જોડ ને તો ખબર પડે ને ભાઈ હોય આવો પ્લાન બનાવે છે. સાચું બરાબર ને. હું કઉ છું આપણે શાંતિ કોઈ વાત તો કરવા જ નહીં કે અમે આ માટે આ બિઝનેસ માટે આમ વાપરવા માટે પૈસા લઈએ છીએ. બરાબર એટલે હું શું કઉ છું તમે છે ને બીજા મહિનાની સારું મુહૂર્ત જોઈને સારું 100 ઘડિયું જોઈને અને પગલો મોડી અને પછી એને ગોળ કરી દઈએ. 8 લાખ આવી જાય પછી વાત છે. પાછી તો સકરી ખવડાવી જાય છે. સકરી એટલે બધું સકરીઓ જ ખાહે. એડ્રેસે પૂરું આવવાનું નહીં. એ તો ડોક્યુમેન્ટ થી હોય કે દિવસે આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ. બરોબર બધું ડુપ્લિકેટ ડુપ્લિકેટ. હા ખાલી પૈસા ડુપ્લિકેટ ના આવવા જવું જોજો ને કઈ આપણો આપણે સકરી ખાતા થઈ જવું. અને હું કઉ છું સીધા આપણે 5 લાખ લઈએ ને પછી તમે જોવા ખાલી વટ જોવા વટ રોડાઓ વટમાં ફરવાના. એક ગાડી છોડી દઈએ. ગાડી ગાડી નહીં છોડાવવાની વાત કરવાની. માં એક લાડી લાવી. ના એ બધો ધંધો નહીં. પણ હું કઉ છું સકડી ખવડાવવાની છે વ્યાજ વાળા. એ કહેતો ને પણ હું કઉ કાકા તમે મારા કાકા બરોબર. નથી કાકા. અમે તમને આટલા વર્ષ બધું દેખાયું પણ ભત્રીજો કુવારો રે ના દેખાયું. એ તો કરી 5 લાખ આવા જાય બારો બાર એને બધા આદિવાસી વિસ્તાર જે શોખ થી ડુંગરપુર થી લાવી દઈએ છીએ. બહુ જીત્યા બહેરું જ લાવું આપડે તો ખાલી. લાવી દે ખાલી તું 5 લાખ રૂપિયા આવા દે. હવે મારો સાબરકોઠો